ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જ્યાં યુવાનોના પોલીસ બનવાના સ્વપ્નને સાકાર કરવા માટે ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજી, પારદર્શિતા અને ઝીરો એરરનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ગુજરાતના લાખો યુવાનોના ખાખી પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્યના 15 શહેરો અને એસઆરપી તાલીમ કેન્દ્રો પર લગભગ 10 લાખથી વધુ ઉમેદવારો શારીરિક કસોટી આપી રહ્યા છે। पुरुष उम्मीदवारों માટે 11 ग्राउंड पर 13 मार्च 2026 સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 6 માર્ચ 2026 સુધી કસોટીઓ યોજાશે। આ કસોટીમાં આરએફઆઈડી ટેકનોલોજી, બાયોમેટ્રિક વેરિફિકેશન, સીસીટીવી સર્વેલન્સ અને ડિજિટલ માપણી જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝીરો એરર અને સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે। સાથે જ આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબોની દેખરેખ, અપીલ બોર્ડ, મેડિકલ ટીમ અને રિયલ ટાઈમ મોનિટરિંગ કંટ્રોલ રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ભરતી પ્રક્રિયા મામલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટુનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે દરેક યુવાન પોતાની મહેનત અને ક્ષમતાના આધાર પર ભરતી પ્રક્રિયામાં જોડાય અને પોલીસ બનવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રક્રિયા અત્યારે ચાલુ છે। ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શિક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે અને ઝીરો એરર અમે ટાર્ગેટ રાખીને દરેક સેન્ટરમાં સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે અને તમામ પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે।